કેમ છો બાળ મિત્રો? મજામાં ને બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો બાળ મિત્રો, આજે આપણે ભણશું ધોરણ 6, જેમાં વિષય છે ગુજરાતી. બરાબર, જેમાં આપણે પાઠ ભણશું 14 સારા અક્ષર, જેના કવિ છે પિંકીબહેન પંડિત. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પાઠની ચર્ચા કરી હતી. બરાબર, કે જે બધા જે છોકરાઓ છે કે એ પોતાનો જે અભિપ્રાય છે સારા અક્ષરો કેવી રીતે કાઢવા, સારું લખાણ કઈ રીતે આવે, તો બધા છે પોતપોતાના જે અભિપ્રાયો છે એ આપે છે ને જે ગમે જે મીન્સ કે જે બધા વિદ્યાર્થીઓ છે એ કહે છે કે નોટના પાના જે લીસા છે, બરાબર, એટલા માટે તારા અક્ષર સારા આવે છે. પછી અશરફ એવું કહે છે કે મારા પપ્પા એવું કહે છે કે જો આપણે જે કલમ છે એને શાહીમાં બોળીએ, બરાબર, તો અક્ષર સારા આવે. આમ જે બધા વિદ્યાર્થીઓ છે એટલે બધા જે છોકરાઓ છે એ બધાના પોતપોતાના અભિપ્રાયો છે બીજાને એકબીજા સામે વ્યક્ત કરે છે. બરાબર, હવે એમાં જે રાધા છે એવું કહે છે કે જો અક્ષર સારા ન હોય એના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. પછી કહે છે કે એકવાર તો એવું થયું કે જે મારી મમ્મી છે એ બહારગામ જાય છે, બરાબર, ત્યારે મારા ફોઈએ મારી જે મોટી બહેન છે એને કાગળમાં લખે છે કે શું લખે છે, તો કે માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. જો હવે એના ખરાબ અક્ષર છે એના કારણે એને શું વંચાય છે, તો કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. બરાબર, ચાટલું એટલે કે દર્પણ અથવા અરીસો. બરાબર, હવે એવું કહે છે કે અરીસો છે બરાબર સાફ કરજો અને જે ચોટલો છે એ બરાબર વાળજો. બરાબર, આવું થવાના કારણે એટલે લખાયેલું એવું હોય છે કે માટલું બરાબર સાફ કરજો, બરાબર, અને બીજું શું કીધું કે ઓટલો બરાબર વાળજો. પણ તો ખરાબ અક્ષરના કારણે આવું વંચાય છે, જેના કારણે જે એની મોટી બહેન છે બિચારી સાફ કરીને થાકી જાય છે. બરાબર, આમ એટલી બધી થાકી જાય છે કે વાત ન પૂછો. બરાબર, તો હવે અક્ષર ખરાબ હોવાના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આપણને એવું છે કે આપણે બરાબર જ લખેલું છે પણ આપણા અક્ષર સારા નથી, એના કારણે સામેવાળાને એવું વંચાય છે, બરાબર, જેના કારણે મોટી ગરબડ ઊભી થાય છે. બરાબર, એટલે અક્ષર હંમેશા સારા કાઢવા જોઈએ. બરાબર, હવે આપણે જોઈએ આગળ. અશરફ, ખબર પડી ત્યારે બહુ હોશિયાર હશો નહીં? હવે અશરફ એવું કહે છે કે જ્યારે ખબર પડી ત્યારે તો બહુ હોશિયાર હશો, હે ને? એવું કહે છે. રાધા, હાસ તો પણ કોઈ વાર ઓડનું ચોળ વેતરાઈ જાય તો? હવે જો ઓડનું ચોળ વેતરાઈ જવું એટલે જો તમને રૂઢિપ્રયોગમાં આપેલું છે કે ધારણા કરતા સાવ ઊંધું થવું. તમે જે પણ વિચાર્યું એના કરતા સાવ ઊંધું થાય એટલે શું કહેવાય? ઓડનું ચોળ વેતરાઈ જવું. બરાબર, શું થાય? ઓડનું ચોળ વેતરાઈ જવું એટલે એવું કહે છે કે હા, ક્યારેક એવું થાય તો ઓડનું ચોળ વેતરાઈ જાય એટલે કે સાવ ધારણા કરતા ઊંધું થાય. બરાબર, કોણ કહે છે આવું? રાધા કહે છે. હાર્દિક, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, ત્યારે એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તેમાં બિચારા ઢોર માર ખાઈને અધમુઆ થઈ ગયા. બરાબર, હવે હાર્દિક એવું કહે છે કે મેં એકવાર એવું સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર શું કરજો? ચારજો. બરાબર, હવે ખરાબ અક્ષર હતા કાગળમાં એટલે શું વંચાય છે? ઢોરને બરાબર ચારજો ની બદલે શું સમજાય છે? મારજો. બરાબર, હવે ઢોર તો બિચારા એટલા બધા માર ખાઈને શું થઈ ગયા? અધમુઆ થઈ ગયા. અધમુઆ એટલે કે અડધા મરેલા. બરાબર, તમે આ જોઈ શકો છો. અધમુઆ એટલે કે અડધા મરેલા અથવા શક્તિહીન જેને થઈ જવું એને અધમુઆ કહેવાય. બરાબર, શરીરમાં કોઈ પણ જાતની શક્તિ ના રહે એને અધમુઆ થઈ ગયેલા કહેવાય એટલે કે અડધા મરેલા કહેવાય. હવે ચારજો ને બદલે મારજો સમજાય છે. બરાબર, જેના કારણે બિચારા જે ઢોર છે એ માર ખાઈને શું થઈ જાય છે? અધમુઆ થઈ જાય છે. એટલે એવું કહે છે કે અક્ષર છે એ જો સારા હોય તો આવું કંઈ બને નહીં. બરાબર, હવે છે મેહુલ કહે છે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર હોય એ અધૂરી કેળવણીની નિશાની છે. હવે એવું કહે છે આના માટે તો ગાંધીજીએ કીધું હતું. તમને બધાને ખબર છે ને ગાંધીજીના અક્ષર ખરાબ હતા. હવે ગાંધીજી એવું કહે છે કે જો આપણા ખરાબ અક્ષરો હોય તો એ શું કહેવાય? તો કે અધૂરી કેળવણીની નિશાની છે. કોણે કીધું હતું આવું? ગાંધીજીએ કીધું હતું. પછી હાર્દિક કહે છે પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? હવે હાર્દિક એવું કહે છે પણ જો ગંદા અક્ષર જે છે એ સુધારવા હોય તો શું કરવું જોઈએ? બરાબર, હવે એમ કહે છે કે કંઈક તો કરવું જોઈએ ને કે જેથી કરીને આપણા જે અક્ષરો છે એ સુધરે. બરાબર, તો સારા અક્ષર કરવા હોય તો આપણે શું કરવું જોઈએ? સોનલ, મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. જો હવે સોનલ પોતાનો અભિપ્રાય આપે છે અને કહે છે કે મારા દાદી એવું કહેતા હતા કે જો અક્ષર સારા કાઢવા હોય તો શું કરવું
દેવાના, બરાબર. અને હાથ છે એટલા બધા ઠંડા થઈ જાય એટલે કે ઠરી જાય, બરાબર. એટલે શું કરવાનું, એ ઠરેલા હાથે શું કરવાનું, ધીમે ધીમે સરસ લખવાનું, એટલે અક્ષર સારા આવે. કોણ કહે છે? સોનલ છે એ પોતાનો અભિપ્રાય આવું આપે છે, બરાબર. અને એને કોણે કીધું છે? કે ના દાદીએ કીધું હતું. કે દાદી એવું કીધેલું કે મારા દાદી એવું કહેતા કે સવારમાં શું કરવાનું, તો કે વહેલા ઉઠવાનું, ઠંડા પાણીમાં હાથ બોળી દેવાના, અને જે બોળેલા હાથ છે એકદમ ઠરી જાય અને પછી એનાથી સારા અક્ષર સરસ મજાનું લખવાનું, એટલે અક્ષર સરસ મજાના આવે. આવું કોણ કહે છે? સોનલ કહે છે, બરાબર. સોનલને કોણ કહે છે? ના દાદી કહે છે. રાધા, મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવી દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં આવું બધું કોણ કરે? દાદા એવું કહે છે કે મારા દાદા તો એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરવાની, બરાબર. કોણ કહેતા? તો કે રાધા છે એ એવું કીધું કે મારા દાદા એમ કહેતા કે જે પાટલી હોય એની અંદર શું કરવાનું, તો કે ભીની માટી છે એ પાથરી દેવાની અને શું કરવાનું, એની અંદર સરસ વળાંકવાળા જે અક્ષરો છે એ લખવાના. શેનાથી લખવાના? તો કે માટીથી લખવાના, બરાબર. હવે માટીથી લખાઈ ગયા અને પછી એ સરસ મજાના વળાંકવાળા લીધા પછી એમ કે છે એ માટીવાળા જે અક્ષરો લખેલા છે એને શું કરવાનું, સુકાવી દેવાના, બરાબર. અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું, એટલે કેવા અક્ષર આવે? સારા, બરાબર. હવે એવું કહે છે કે આજના જમાનાની અંદર આવું કોણ કરે? બરાબર, ધવલ. પણ આપણે નાના હતા અને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. હવે ધવલ એવું કહે છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે કઈ નોટમાં લખતા હતા? તો કે સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. એમ કહે છે કે એમ તો લખી શકીએ ને આપણે. અશરફ, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. હવે અશરફ છે એ પાછો કહે છે કે મારો ભાઈ જ્યારે નાનો હતો ત્યારે મારા અબ્બુ એટલે કે મારા પપ્પાએ ઘણા બધા ચિત્રો દોરાવેલા, બરાબર. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. પછી એવું કહે છે કે એના લીધે જે અક્ષરના વળાંક છે કેવા થતા હશે? સરસ થતા હશે. પોતાનો અભિપ્રાય આપે છે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાંસી, લીટીવાળા ચિત્રો દોરી જો ને. હવે અશરફ એવું કહે છે મારા પપ્પા તો એવું કહેતા, એટલે એમ કે મારા પપ્પા જે મારો ભાઈ જે નાનો હતો ત્યારે એને ઘણા બધા ચિત્રો દોરાવેલા અને એ જે ચિત્રો દોરાવે એટલે વળાંકવાળા અને આડી, ત્રાંસી ને ઊભી ને બધી લીટીવાળા દોરાવેલા હોય એટલે જે અક્ષર છે સારા આવે, બરાબર. તો એવું કહે છે કે તું પણ કરી જો ને, બરાબર. હાર્દિક, અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. હાર્દિક એવું કહે છે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું જો મારા અક્ષર સારા થતા હોય તો. કંઈક તો કરવું જ પડશે. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. હવે હાર્દિક એવું કહે છે કે જો એકડિયા બગડિયાની જેમ એટલે કે શીખવની જેમ, બરાબર. હજી આપણે શીખતા હોય. હવે એને શું કહેવાય? એકડિયા બગડિયાની જેમ. એટલે કહે છે કે એકડિયા બગડિયાની જેમ જો અક્ષર સારા નીકળતા હોય તો હું એ પણ કરવા માટે તૈયાર છું, બરાબર. કારણ કે ખરાબ અક્ષર છે એના લીધે મને બહુ શરમ આવે છે. કોણ કહે છે? હાર્દિક કહે છે. મેહુલ, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. હવે જે મેહુલ કહે છે એ એમ કહે છે કે તું ધીરજ રાખીને, બરાબર, ઉતાવળથી નહીં પણ કેવી રીતે? ધીરજ રાખીને તું સતત પ્રયત્ન કરીશ એટલે કે મહેનત કરીશ, વારે વારે મહેનત કરીશ, મહાવરો કરીશ તો તું ચોક્કસ સફળ થઈશ. આવું કોણ કહે છે? મેહુલ છે. કોને કહે છે? હાર્દિકને કહે છે. સોનલ, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાઈ જવું છે? સોનલ શું કહે છે કે હવે આપણે વાતોના વડા જ કરવા છે એટલે કે નકામી લાંબી વાતો જ કરવી છે કે હવે આપણે રમવા પણ જવું છે, બરાબર. સોનલ તો આવી હોય છે ને બોલાવવા માટે અને કહે છે કે તું પણ અહીંયા જ રહી ગયો, બરાબર. હવે એવું કહે છે કે આપણે નકામી લાંબી વાતો જ કરવી છે કે આપણે હવે રમવાઈ જવું છે? કોણ કહે છે? સોનલ કહે છે. મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ, હા ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. આ બધા જે છોકરાઓ છે એટલે કે જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એ રમવા જતા રહે છે. કોણ જાય છે? મેહુલ છે, હાર્દિક છે, રાધા છે, અશરફ છે, ધવલ છે, બરાબર. આ બધા શું જાય? શા માટે જાય છે? તો કે રમવા માટે જાય છે, બરાબર. પછી શું થઈ જશે? અંધારું થઈ જશે. આમાં તમારો પાઠ 14 સારા અક્ષર છે એ પૂરો થાય છે, બરાબર. બહુ સરસ મજાનો પાઠ હતો. આપણને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું કે જ્યારે આપણા અક્ષર ખરાબ હોય ત્યારે એને વારંવાર એને સારા કરવા માટે, સુધારવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે. પછી ભલે આપણે એકડિયા બગડિયાની જેમ પણ એ અક્ષર ન આવડતો એ ઘૂંટવો જોઈએ પરંતુ સારા અક્ષર કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરવા પડે, બરાબર. પછી આપણા જો અક્ષર જે છે ભલે આપણે
બધી રીતે આપણે હોશિયાર હોય બરાબર બરાબર, પરંતુ જો આપણા અક્ષર છે એ ખરાબ હશે તો એ આપણી અધૂરી કેળવણીની નિશાની ગણાશે બરાબર. આવું કોણ કહેતા હતા? તો કે ગાંધીજી એવું કહેતા હતા. એટલે એવું આ પાઠ ઉપરથી આપણને એટલું શીખવા મળે છે, એટલી પ્રેરણા મળે છે કે આપણે હંમેશા સારા જે અક્ષરો છે એ કાઢવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. જો આપણે સારા અક્ષરો હશે તો આપણી જે છાપ છે આપણા વ્યક્તિત્વની એ કેવી ઊભી થશે? તો કે સારી ઊભી થશે બરાબર. પછી ભલે આપણે ઘણા બધા હોશિયાર હશું, પરંતુ જો આપણા અક્ષર સારા નહીં હોય તો પછી આપણી જે છાપ છે આગળ આપણી ઓળખ છે એ સારી ઊભી થશે નહીં. બધાને એવું થશે કે આના અક્ષર તો સારા જ નથી. પછી ભલે આપણને હોશિયાર હોય, બધા પ્રશ્નોના જવાબ આવડતા હોય, બધું સમજી જતા હોય, પરંતુ અક્ષર જો સારા હશે નહીં તો ઘણા બધા પ્રશ્નો ઊભા થશે બરાબર. અને અક્ષર સારા કાઢવા માટેના હંમેશા આપણા જે પ્રયત્નો છે એ સતત ચાલુ જ રાખવા પડશે. પછી આપણે એક દિવસ અક્ષર સારા કાઢીએ બરાબર ને પછી બીજે દિવસે પાછા હતા ને એવા થઈ જાય એવું નહીં. એ જ્યાં સુધી સારા ન થાય ત્યાં સુધી આપણે અક્ષર છે એ સારા કાઢવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, હંમેશા મથવું જોઈએ બરાબર. તો પછી આપણે અક્ષર સારા હશે ને તો આપણે ઘણા બધા આગળ વધી શકશું. અને બીજી વાત તો એ બરાબર કે આપણા અક્ષર જો ખરાબ હશે ને તો પછી આપણે આ પાઠમાં એ જોયું ને કે ચારજોની બદલે શું થશે? ચારજોની બદલે મારજો સમજાશે બરાબર. જો ચ છે મ જેવો હશે તો એમાં પણ ઘણી બધી ગડબડ ઊભી થશે બરાબર. પછી બીજું કીધું કે ઓટલો બરાબર વાળજો, પછી જે સાફ કરજો. હવે એ જે છે એ લખેલું હોય છે એને બરાબર, પરંતુ એના અક્ષર સારા નથી એટલે શું થાય છે? મોટી ગડબડ ઊભી થાય છે, જેના કારણે એની જે મોટી બહેન છે, રાધા એવું કહે છે કે એની જે મોટી બહેન છે એ બિચારી થાકી જાય છે બરાબર. આમ જે અક્ષરો છે એ આપણા હંમેશા સારા હોવા જોઈએ બરાબર. તો હવે બાળ મિત્રો હું તમારી પાસે પણ એવી આશા રાખું કે તમે પણ સારા સરસ મજાના અક્ષરો કાઢવા માટે પ્રયત્ન કરજો બરાબર. જ્યારે તમે પ્રયત્ન કરશો ત્યારે થોડી વાર લાગશે, થોડો ટાઈમ જશે, અંદર સમય જશે, પરંતુ ધીમે ધીમે જે તમારા અક્ષરો છે એ સુધરતા જશે બરાબર. તો તમે હવે બધા જેના પણ અક્ષર ખરાબ છે એના માટે બરાબર, જેના પણ અક્ષર સારા છે એ હજી સારા કરવા માટેના પ્રયત્નો કરવાના છે, અને જેના અક્ષર નથી સારા એને અક્ષર સારા કાઢવા માટેના પ્રયત્નો છે એ સતત કરવાના છે બરાબર. કરશો ને બાળ મિત્રો? મને તો બધા ઉપર આશા છે કે તમે બધા સારા અક્ષર કાઢશો બરાબર. તો અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થઈ જશે બરાબર. તો હવે આપણે જોશું એક શબ્દ સમજૂતી ઉપર એક નજર કરી લેશું બરાબર. એ તમારા પેજ નંબર 35 ઉપર જ આપેલી છે લેશન બરાબર. તો જેનો અર્થ થશે ગૃહ કાર્ય. ચલને એટલે કે ચાલને. છેકછાક તો કે જ્યાં ત્યાં લીટા, ત્યાં લખાણ છે બરાબર ન લાગે એટલે આપણે શું કરીએ? એના ઉપર આડો લીટો તાળી દઈએ બરાબર. એને શું કહેવાય? અથવા ચેકો મૂકી દઈએ તો એને આપણે છેકછાક કરેલી કહેવાય, એટલે કે જ્યાં ત્યાં લીટા કરેલા કહેવાય. બટકડી તો કે સહેલાઈથી તૂટી જાય એવી એટલે શું કહેવાય? બટકડી બરાબર. આ જે બટકડી શબ્દ છે એ આપણા પાઠની અંદર આવી ગયો. બ્લેડ તો કે બ્લેડ એટલે કે લોખંડની ધારદાર પતરી બરાબર, એને શું કહેવાશે? બ્લેડ. ભક્કમદાર તો કે ભપકાદાર એટલે કે સારી મજાની ધારદાર એટલે કે અણીવાળી. તીરછી એટલે કે ત્રાસી. રિફિલ એટલે કે બોલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી બરાબર. હવે દવા તરીકે ખડીઓ અથવા શાહી ભરવાનું સાધન એને શું કહેવાશે? દવા. બોલપેન તો કે રિફિલથી ચાલતી લખવા માટેની પેન, જેને આપણે શું કહીશું? બોલપેન. હવે માર્ક્સ કપાઈ જાય એટલે કે ગુણ ઓછા મળે છે બરાબર. માર્ક્સ એટલે મેં તમને જ્યારે પાઠ સમજાવ્યો ત્યારે કીધું કે ગુણ. ચાટલું એટલે કે દર્પણ અથવા અરીસો બરાબર, જેને આપણે શું કહીશું? ચાટલું. અધમું એટલે કે અડધા મરેલા અથવા શક્તિહીન. સુલેખન એટલે કે સ્વચ્છ અથવા સુંદર લખાણ, જેને આપણે શું કહીશું? સુલેખન. હવે એના પછી જોશું આપણે રૂઢિપ્રયોગ બરાબર. તો રૂઢિપ્રયોગમાં છે ઓળનું ચોળ થવું એટલે કે ધારણા કરતા સાવ ઊંધું થવું. શું થવું? ધારણા કરતા સાવ ઊંધું. આપણે જે વિચાર્યું છે એના કરતા સાવ ઉલટું થવું, ઊંધું થવું. એકડિયા બગડિયાની જેમ એટલે કે શિખાઉની જેમ. હજી જે શીખે છે એને શું કહેવાશે? એકડિયા બગડિયાની જેમ. હવે તમારે આનો રૂઢિપ્રયોગ તમારે વાક્યની અંદર તમારે પ્રયોગ કરવાનો છે, તો તમને વાક્યની અંદર પણ પ્રયોગ કરતા આવડવો જોઈએ. હવે જે વાતોના વડા કરવા એટલે કે નકામી લાંબી જે વાતો છે એ કરવી બરાબર, જેને આપણે શું કહીશું? વાતોના વડા કરવા. હવે એના પછીનું પેજ છે 36 નંબરનું પેજ છે ભાષા સજ્જતા. આપણે એના ઉપર પણ થોડું ધ્યાન આપી દઈશું. હવે ભાષા સજ્જતામાં જોશું આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એનાથી
બને છે તથા નાના નાના વાક્ય દ્વારા ઘણું સૂચવી જાય છે. આવો એક ભાષાકીય સાધનથી રૂઢિપ્રયોગ છે. દરેક ભાષામાં રૂઢિપ્રયોગો હોય છે, બરાબર. દરેક ભાષાની અંદર શું હોય છે? રૂઢિપ્રયોગો હોય છે. સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે, બરાબર. શું હોય છે કે સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ શબ્દ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે. હવે રૂઢિપ્રયોગનો જે અર્થ છે એ ચોક્કસ હોય છે અને ભાષાની અંદર પણ એનો ચોક્કસ અર્થ છે, એટલે કે એનો જે પ્રયોગ છે એ ઊભો થાય છે, બરાબર. પરંતુ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાતા હોય છે. પરંતુ જે અમુક જે શબ્દો છે કેવા હોય છે તો કે વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થમાં એ વપરાતા હોય છે. આવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે. આટલું સમજ્યા પછી હવે ઉદાહરણ દ્વારા રૂઢિપ્રયોગ એટલે શું તે સમજીએ, બરાબર. હવે આપણે આ તો એની વ્યાખ્યા તો જોઈએ રૂઢિપ્રયોગની. હવે આપણે ઉદાહરણ ઉપરથી આપણે સમજીશું, બરાબર. રૂઢિપ્રયોગ એટલે શું કહેવાય તો કે પેલું છે પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું, બરાબર. શું છે? પેલું છે પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું. બીજું છે એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. આ બંને વાક્યમાં પાકી જવું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યમાં તેનો અર્થ તદ્દન જુદો થાય છે. જો હવે પેલું તમારું વાક્ય હતું કે પપૈયું છે એ ઝાડ પર જ પાકી ગયું, બરાબર. શું હતું કે પપૈયું છે એ ઝાડ પર જ પાકી ગયું. તો પાકી ગયું છે એ ફળ માટે વપરાયેલો શબ્દ છે, બરાબર. હવે એવી જ રીતે આપણને બીજું વાક્ય આપેલું છે તો એમાં પણ પાકી ગયું શબ્દનો ઉપયોગ થયો છે, પણ એનો અર્થ છે એ જુદા અર્થમાં એનો લીધો છે, બરાબર. હવે એમાં શું કીધું કે એની કચકચ સાંભળીને માથું પાકી ગયું, બરાબર. તો એ કોના માટે? તો કે વ્યક્તિ માટે એ શબ્દ છે એને પ્રયોજવામાં આવ્યો છે અને ઓલું શું છે તો કે ફળ માટે લેવામાં આવ્યું છે, બરાબર. એટલે જે એક જ શબ્દ પણ એના અર્થ છે એ કેવા લેવામાં આવ્યા છે? જુદા જુદા અર્થ એના લેવામાં આવ્યા છે, બરાબર. આ બંને વાક્યોમાં પાકી જવું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યમાં તેનો અર્થ છે કેવો થાય છે? તદ્દન જુદો થાય છે. પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયું માં અર્થ છે ફળ પરિપક્વ થયું છે, ગળ્યું થઈ ગયું છે. અહીં પાકું ક્રિયાપદ તેના મૂળ અર્થમાં વપરાય છે, પરંતુ બીજા વાક્યમાં પાકી ગયું ક્રિયાપદ છે એ ખાસ અર્થમાં વપરાયું છે. તેમાં અર્થ છે અકળાઈ જવું, મગજ થાકી જવું. તેમાં પાકું ક્રિયાપદ જુદા જ અર્થમાં એટલે કે લાક્ષણિક અર્થમાં વપરાયું છે. માથું સંજ્ઞા પણ મગજના અર્થમાં વપરાય છે, બરાબર. એટલે એમ કે છે કે વાક્ય છે એમાં જે શબ્દ આપેલો છે એ શબ્દ એક જ છે, પરંતુ એ શબ્દના જે અર્થ છે, બરાબર. શું છે? અર્થ છે એ વિશિષ્ટ અર્થની અંદર લેવામાં આવ્યા છે, એટલે કે એનો જે અર્થ છે એ તદ્દન જુદો થાય છે, બરાબર. પછી એ શબ્દ એક જ છે પણ એનો જે અર્થ છે કેવો છે? તદ્દન એકબીજાથી જુદો છે, બરાબર. તો આ હતા આપણે રૂઢિપ્રયોગ શું છે એ આપણે સમજ્યા. હવે જોઈએ આપણે નીચે વિશેષણ. શું જોશું? વિશેષણ. હવે નીચેના શબ્દો જુઓ તો જો તમને વિશેષણની અંદર આપેલું છે ઠીંગણું બાળક, બરાબર. હવે વિશેષણ આપણને કેમ શોધવાનું છે એ અહીંયા તમને આપેલું છે. તો પેલું છે ઠીંગણું બાળક, બરાબર. હવે બીજું છે અનાથ બાળક, ત્રીજું છે કાટવાળો સિક્કો, ચોથું છે કાળી ગાય, પાંચમું છે 5 કબૂતર, છઠ્ઠું છે ગરમ દૂધ, સાતમું છે મોટી પેન્સિલ અને આઠમું છે ફાટેલું પહેરણ, બરાબર. આઠમું છે ફાટેલું પહેરણ. હવે છે ઉપરના શબ્દોમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શું છે? શબ્દ છે. હવે ઉપરના શબ્દમાં શું કીધું તો કે પહેલા હું તમને ઉદાહરણ આમાં આપેલું છે કાળી ગાય, બરાબર. તો હવે શું છે? વ્યક્તિ છે, પદાર્થ છે, કોઈ પ્રાણી છે કે પક્ષી છે એ તમને અહીંયા સૂચવે છે. તો એ શું સૂચવે છે? તો કે એ શબ્દ સૂચવે છે. હવે ગાય છે એક પ્રકારનો શબ્દ છે, બરાબર. હવે શું કહે છે તો કે બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ. આ શબ્દો શું છે તો કે નામ છે. આ શબ્દો શું છે? નામ છે, બરાબર. વ્યક્તિ, તો વ્યક્તિમાં તમને જો તમને નામ આપેલું હોય તો નામ ઠીક છે, નામ ન આપ્યું હોય તો તમને કીધું કે ઠીંગણું બાળક, તો બાળક માટે કયો શબ્દ
બાળક છે એક પ્રકારનું એક વ્યક્તિ જ છે ને, બરાબર? એટલે અલગ અલગ તમને આપેલા છે. તો જે નામ સૂચવે છે, જે શબ્દો છે એ શું સૂચવે છે? તો કે નામ સૂચવે છે, બરાબર? હવે જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે તે શબ્દ વિશેષણ છે, બરાબર? જે શબ્દની વિશેષતા બતાવે, શું દર્શાવે? તો કે વિશેષતા બતાવે, એને શું કહેવાય? વિશેષણ કહેવાય. હવે કાળી ગાય, તો હું તમને પ્રશ્ન કરું, કેવી ગાય? તો તમે એમ કહેશો કે કાળી, બરાબર? પછી એમ કહો કે 5 કબૂતર, હું તમને આવો પ્રશ્ન કરું તો તમે શું કહો? કે હું તમને કહું કે કેટલા કબૂતર? તો તમે એમ કહો 5 કબૂતર, બરાબર? પછી એમ કહો ઠીકણું બાળક, તો તમે શું કહો? હું એમ કહું તમને કે બાળક કેવું? તો તમે કહેશો કે ઠીકણું, બરાબર? જો આ ઠીકણું શબ્દ વાપરેલો છે 5 કબૂતરમાં, જે 5 શબ્દ વાપરેલો છે. પછી કાટવાળો સિક્કો, તો હું તમને કહું કેવો સિક્કો? તો તમે એમ કહો કે ટીચર કાટવાળો સિક્કો, બરાબર? તો જે કાટવાળો જે શબ્દ છે, કાટવાળો, બરાબર, એ શું દર્શાવે છે? તો કે એ શબ્દ સૂચવે છે કે આ શું છે? વિશેષણ છે, બરાબર? 5 કબૂતર, તો જે 5 શબ્દ છે શું સૂચવે છે? વિશેષણ સૂચવે છે. ઠીકણું બાળક, બરાબર? તો જે ઠીકણું શબ્દ છે એ શું સૂચવે છે? વિશેષણ સૂચવે છે, બરાબર? તો આને આપણે વિશેષણ કહીશું કે જે શબ્દની અંદર કંઈક તમને વિશેષણ બતાવે, બરાબર? કંઈક એની અંદર વિશેષ હોય તો એને શું કહેવામાં આવે? વિશેષણ, બરાબર? તો આ હતું વિશેષણ આપણું. હવે જે શબ્દ ઈ તો આપણે જોઈ લીધું, બરાબર, કે જે નામ, આકાર, રંગ, કદ, ઊંચાઈ, બરાબર, એની વિશેષતા બતાવે તો એ વિશેષણ કહેવાય. હવે એના પછી છે ઠીંગણું, અનાર, કાટવાળો, કાળી, 5, ગરમ, મોટી, ફાટેલી. આ શબ્દો શું છે? તો કે વિશેષણ છે, બરાબર? આપણે એના ઉદાહરણ પહેલા જોયા, એમાંથી વિશેષણ શોધીને અહીંયા લખેલા છે. હવે છે તું અણીવાળી પેન્સિલથી લખે છે, બરાબર? તો હું તમને પૂછીશ કેવી પેન્સિલથી લખે છે? તો તમે એવું કહેશો કે અણીવાળી પેન્સિલથી લખે છે, બરાબર? હવે એના પછી છે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાનો. તો કે કેવા પાણીમાં હાથ નાખી દેવાનો? ઠંડા પાણીમાં. હવે છે ક્રિતુ સુંદર અક્ષરે લખે છે, તો કેવા અક્ષરે? તો કે સુંદર, બરાબર? તો આમાં શું થયું? સુંદર છે શું છે? વિશેષણ થઈ ગયું, બરાબર? તો હવે તમને આવડી ગયું હશે. ઉપરના વાક્યમાં જે ઘાટા શબ્દો છે, તમારી પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે, એ ઘાટા શબ્દો છે એ શું છે? તો કે વિશેષણો છે, બરાબર? હવે આપણે વિશેષણ અને વિશેષ્ય છે એનો ખ્યાલ તમને આવી ગયો છે. તો હવે આપણે જોઈએ વિશેષણ, બરાબર? તો જે વિશેષતા દર્શાવતા હશે એને આપણે વિશેષણ, અને બાકીનો જે શબ્દ વધશે એને આપણે શું કહેશું? વિશેષ્ય. શું કહેશું? વિશેષ્ય, બરાબર? હવે અહીં વપરાયેલા વિશેષણો જુઓ. ભીની માટી, બરાબર? તો ભીની શું છે? એ વિશેષણ છે, અને માટી શું છે? વિશેષ્ય, બરાબર? સારા અક્ષર, તો જે ઘાટા અક્ષરે લખેલું છે, તમને ઘાટા અક્ષર કયું લખેલું છે? તો કે સારા. સારા શું છે? વિશેષણ. અક્ષર શું છે? વિશેષ્ય, બરાબર? આ જે પહેલો શબ્દ છે એ વિશેષણ છે, અને બીજો શબ્દ છે વિશેષ્ય છે. નવું માટલું, લાંબો ચોટલો, નવી પેન્સિલ, મોંઘી નોટ, લીસા પાના, ડાયો વિદ્યાર્થી, બરાબર? નીચે લીટી દોરેલા શબ્દો વિશેષણો છે. માટી કેવી, અક્ષર કેવા વગેરે પ્રશ્નો પૂછતા આજે જવાબ મળે તે વિશેષણ. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય. માટી, અક્ષર, માટલું વગેરે વિશેષ્ય છે. આવા વિશેષણો અને વિશેષ્યની એક યાદી બનાવો, બરાબર? હવે એના પછી તમને આપેલું છે કે આ એકમમાં સુંદર અક્ષરોની વાત કરી છે, તો નીચેના શું વાક્યને આપણે સમજીએ, બરાબર? તો કે સુંદર અક્ષરો છે એ હાથનું ઘરેણું છે, બરાબર? હવે તમને એ હાથનું ઘરેણું કેમ છે એનો તમને આખો જે અર્થ છે એનું સરસ મજાનું તમને વિસ્તૃત રીતે એનું તમને વર્ણન છે એ આપેલું છે, એનો અર્થ આપેલો છે, બરાબર? તો જોઈએ આપણે. અક્ષર એ વ્યક્તિના જીવનનું, તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અક્ષરો જોઈને આપણે તે વ્યક્તિ કેવી હશે તેનું અનુમાન કરી શકીએ છીએ. સુંદર અક્ષરોવાળી વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ પેદા થાય છે. સુંદર અક્ષરે લખાણ કરવું એ વ્યવસ્થિત મહાવરો માંગી લે છે. એટલે એવું કહે છે કે જો ગાંધીજી કહેતા કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે, વાત તદ્દન સાચી છે. માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો તેના અક્ષર સુંદર અને સુરેખ ન હોય તો તે સામી વ્યક્તિને પ્રભાવિત કરી શકશે નહીં. એટલે એવું કહે છે કે ગમે એટલો હોશિયાર હશે, બરાબર, પણ જો એના અક્ષર સારા નહીં હોય તો એ સામેવાળી જે વ્યક્તિ છે એને પ્રભાવિત કરી શકશે નહીં. એટલે કે એના મનમાં જે છાપ છે આપણા પ્રત્યેની સારી ઊભી કરી શકશે નહીં.
સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થી અવસ્થામાં જ વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આપણું લખાણ સુંદર, મરોડદાર અને સુવાચ્ય અક્ષરે સુવાચ્ય અક્ષર વાળું હોવું જોઈએ. મોતીના દાણા જેવા અક્ષરે લખેલું લખાણ વાંચો કોને ન ગમે? બે શબ્દો વચ્ચે એક અક્ષર જેટલું અંતર રાખવું જોઈએ. આપણા અક્ષરો સુંદર હશે તો વાંચનારને તે ચોક્કસ ગમશે. સુંદર અક્ષરો તો સૌને ગમે. જેના અક્ષર સારા ના હોય તેને પણ અક્ષર સારા તો ગમે જ છે. જેમ ઘરેણામાંથી દેહ શોભે છે તેમ સુંદર અક્ષરોથી આપણું વ્યક્તિત્વ શોભે છે. માટે સુંદર અક્ષરો એ હાથનું ઘરેણું છે. બરાબર. હવે એના પછી જોઈએ આપણે અભ્યાસ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅનુસાર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. બરાબર. તમને વિકલ્પો આપેલા છે, એની અંદર 4 ઓપ્શન છે એટલે કે વિકલ્પો છે. એમાંથી તમારે સાચો જે જવાબ છે એ શોધીને તમારે ખાનામાં લખવાનો છે. બરાબર. તો હવે પહેલું છે કે મેહુલની નોટ સાહેબમાં વર્ગના બધા બાળકોને બતાવે છે. કારણ કે શા માટે બતાવે છે? બરાબર. તો કે નોટના પાના લીસા હતા. બીજું તો કે તે કાયમ નિયમિત લેશન કરે છે. બરાબર. તેના અક્ષરોની વાત બતાવવા માંગે છે અને તેને હોમવર્ક સરસ કર્યું હતું. હવે આમાં શું જવાબ આવે એ તમને હવે ખબર જ છે. બરાબર. તો આ જવાબ તમારી જાતે લખવાનો છે. બરાબર. બીજું છે અક્ષરો સારા કાઢવા હોય તો શું કરવું જોઈએ? બરાબર. એના પણ તમને 4 વિકલ્પો આપેલા છે. એમાંથી તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. હવે ત્રીજું છે તમે પહેલા ધોરણમાં ભણતા ત્યારે સાહેબ આડી ઊભી ત્રાસી લીટી દોરાવતા. કારણ કે શું થાય તો કે લખવાનો મહાવરો થાય, ચિત્ર દોરતા આવડે, આનંદ પડે કે અક્ષરના વળાંક સુધરે. તો આ પણ તમને ખબર છે. બરાબર. શું આવશે તો કે અક્ષરના વળાંક સુધરે. બરાબર. બધાને આનો જવાબ આવડે જ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. આપો. પહેલો છે સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે. તે બાબતે હાર્દિક શું માને છે? તો તમને ખબર છે કે એની જે નોટના પાના છે કેવા છે? લીસા છે. એટલા માટે સાહેબ બધાને બતાવે છે. એવું કોણ માને છે? તો કે એવું હાર્દિક માને છે. બરાબર. હવે બીજું, ચાર્જને બદલે કયો શબ્દ વંચાયો? તો કે માર્જ શબ્દ વંચાયો. ત્રીજું, સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે? તો આ પણ તમને ખબર છે કેવી નોટ લાવી આપે છે. તો એ તમારે એનો પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. હવે ચોથું, અશરફ કલમને શેમાં બોલવાનું કહે છે? તો આપણે પણ આની જે ચર્ચા છે ઘણી વિસ્તૃત કરી. એનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. હવે ઓડનું છોડ વેતરાઈ જવું એટલે શું? મેં તમને પાઠમાં સમજાવ્યું. બરાબર. એનો ઉત્તર તમારે 1-2 વાક્યમાં તમારી ભાષામાં લખવાનો છે. સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે સી સલાહ આપી. આ પણ તમને ખબર છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન અંદર બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? શા માટે જોતા હતા? બરાબર. બીજો છે સોનલના અક્ષર સારા આવે છે તેનું કયું કારણ રાધા આપે છે? હવે ત્રીજું, ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે? ચોથું, કલમથી કેવી રીતે લખાય છે? નંબર 5, ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? હવે નંબર 6, ખરાબ અક્ષરને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયા કયા ઉદાહરણ આપ્યા છે? બરાબર. હવે એના પછી નંબર 2 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2, અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખવાનું છે. તમને અહીંયા નામ આપેલા છે. બરાબર. સોનલ છે, ધવલ છે, રાધા છે અને અશરફ છે. એ કઈ કઈ રીત બતાવે છે કે કઈ આપણે રીત આજમાઈએ બરાબર તો અક્ષર સારા નીકળે. બરાબર. તો એ કઈ રીત બતાવે છે તમારે અહીંયા લખવાનું છે. હવે એના પછી નંબર 3 છે નીચેની ગદ્યસૂક્તિનો વિચાર વિસ્તાર કરો. ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. બરાબર. આ તમારે સમજાવવાનું છે. આપણે જેમ જોયું ને ખરાબ અક્ષર જે સુંદર અક્ષર છે એ હાથનું ઘરેણું છે, એવી જ રીતે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. બરાબર. તો તમારે આનો વિચાર વિસ્તાર એટલે કે એના તમારે આ જે વિચારનો તમારે વિસ્તાર કરવાનો છે. હવે છે ક, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યો બનાવો. તો આપણે આ બે જે રૂઢિપ્રયોગો છે એ પણ આવી ગયા. વાતોના વડા કરવા. નંબર 2, ઓળનું છોડ વેતરાઈ જવું. એમાં જોઈએ આપણે બ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. બરાબર. તો વિરુદ્ધાર્થી શબ્દો છે તમે અહીંયા જોઈ શકો છો. તો લીસા તો ખરબચડા. બરાબર. પછી બીજું છે અણિયાળી તો અણી વગરની. બરાબર. તો ત્રીજું છે મોંઘું તો સસ્તું. ચોથું ધીરજ તો ઉતાવળ. બરાબર. તો આ છે તમારા વિરોધી શબ્દો. બરાબર. હવે એના પછી આપણે જોઈએ તો સૂચના પ્રમાણે કરો. પ્રશ્ન નંબર 5, આ પાઠમાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દો શોધીને લખો. બરાબર. ઘણા બધા અંગ્રેજી શબ્દો આ પાઠની અંદર વપરાયા છે. તો એમાંથી તમારે કેટલા ટોટલ 5 શબ્દો છે તમારે શોધવાના છે અને લખવાના છે.
હવે છે તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દો શોધો. હવે એની સાથે અનુબંધ એટલે કે એની સાથે સંબંધ ધરાવતા જે શબ્દો છે એ તમારે લખવાના છે. ઉદાહરણ તરીકે લેસન તો નોટબુક, બરાબર, તમને ઉદાહરણ આપેલું છે કે લેસન તો નોટબુક. તો હવે તમારે આવા જે શબ્દો છે એ તમારે ગોતીને લખવાના છે. હવે આ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. હવે આ બે શબ્દ તમને જે આપેલા છે લેસન તો નોટબુક, હવે બેનો ઉપયોગ કરવાનો છે અને એના ઉપરથી તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. અનુબંધ ધરાવતા શબ્દો તમે કયા આધારે લખ્યા, તમે વાક્યો કેવી રીતે બનાવી શક્યા અને એની તમારે જે ચર્ચા છે એ વર્ગની અંદર તમારે કરવાની છે, બરાબર. હવે એના પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું, બરાબર. હવે તમારે જેનું પાત્ર પણ તમને સૌથી વધારે ગમ્યું છે એ તમારે અહીંયા લખવાનું છે અને શા માટે તમને ગમ્યું છે એ લખવાનું છે, બરાબર. હવે એના પછી જોઈએ આપણે પ્રવૃત્તિની અંદર તમારે ખરાબ અક્ષરોને કારણે કોઈ ગોટાળો સર્જાયો હોય તો તે અનુભવ તમારે વર્ગ સમક્ષ કહેવાનો છે, બરાબર. કોઈ પણ આપણે અંદર અહીંયા ઉદાહરણ ઘણા બધા છે કે ચારજો ને બદલે મારજો શબ્દ છે, સમજાવો, આવા ઘણા બધા જે શબ્દો છે એના લીધે ઘણા બધા ખરાબ અક્ષરને કારણે પ્રશ્નો ઊભા થાય છે, બરાબર. તો તમે કોઈ આવો અનુભવ કર્યો હોય તો તમારે શું કરવાનું છે? તમારે વર્ગની સમક્ષ તમારે કહેવાનું છે. હવે બીજું છે મરોડદાર લખાણવાળા ચાર્ટ્સ બનાવો. સરસ મજાનું લખાણ હોય સુંદર એવા તમારે ચાર્ટ્સ બનાવવાના છે. પછી નંબર 3, લખાણમાં સામાન્ય ભેદવાળા અક્ષરો સાથે લખી ચાર્ટ બનાવો, બરાબર. જે શબ્દો છે એ સરખા હોય પણ થોડો ભેદ હોય, બરાબર. હવે તમને દાખલા તરીકે પ અને ય, પછી ગ અને ધ, મ અને ચ, બરાબર, થોડા ભેદ હોય, બરાબર. એવા શબ્દો તમારે ગોતવાના છે અને લખવાના છે. નંબર 4, ધોરણ 6 ના પુસ્તકમાં જે સાહિત્યકારોની કૃતિઓ લેવાય છે તેમનો વિશેષ પરિચય મેળવો, બરાબર. હવે જે પણ પુસ્તકની અંદર સાહિત્યકારો છે એની કૃતિ, બરાબર, લેવાય છે તેનો તમારે વિશેષ એટલે જે છે તો એના વિશે લખેલું તો છે પણ એના કરતાં વધારે તમારે એની માહિતી શોધીને તમારે મેળવવાની છે અને તમારે લખવા માટેનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો હવે આ હતો તમારો પાઠ 14, બરાબર. હવે તમે આમાં જો ઘણી બધી જોડણીઓ પણ છે, બરાબર, પાઠ 14 ની અંદર, તો તમારે એ છે એ સુધારવા જેવી છે. તો આપણે અહીંયા જોશું બોર્ડ ઉપર, બરાબર, જોડણી સુધારવાની અંદર હાર્દિક, બરાબર, તો એની ખોટી જોડણી આ છે, જેની સાચી જોડણી હાર્દિક, બરાબર, એ થશે. દીર્ઘય છે તો અહીંયા શું થશે? રસ્વય થશે. હવે બીજું છે ખડી ઓ, બરાબર, તો ઓ જે શબ્દ છે નીકળી જશે અને શું થશે? યો, ખડીયો. એની જે સાચી જોડણી છે એ આ રીતે બનશે. હવે કેળવણી, તો કેળવણી નહીં, કેળવણી, બરાબર, તો એની જે સાચી જોડણી છે આ રીતે બનશે, બરાબર. હવે બીજું છે વર્તુળ, તો કે વર્તુળ બોલાશે તો એ જ તે પણ લખાશે કેવી રીતે? વર્તુળ, ત ઉપર રેફ આવશે, બરાબર. હવે એના પછી આપણે જોશું સમાનાર્થી શબ્દ, બરાબર. પણ આ તમારા સમાનાર્થી શબ્દો છે એ પાઠની અંદર વિશેષ સમાનાર્થી શબ્દો છે, બરાબર, જે તમને અભ્યાસની સ્વાધ્યાયની અંદર આપેલ નથી, બરાબર, પરંતુ ધ્યાનમાં રાખવા જેવા છે. મસ્ત તો સરસ અને સુંદર, બરાબર, મસ્ત તો સરસ અને સુંદર. હવે આમાં બે તમને સમાનાર્થી શબ્દ આપેલા છે, બરાબર. જરૂરી નથી પણ તમને કીધા હોય તો બે લખવાના, બરાબર, પણ આવડતા હોય તો પણ તમે બે લખી શકો, બરાબર, અને એક લખો તો પણ ચાલે. તો હવે એના પછી છે કાયમ તો, નિત્ય અને હંમેશા, બરાબર. હવે જો આમાં તમને બે ના અર્થ આપેલા છે, નિત્ય અને હંમેશા. હવે ત્રીજું છે બહુ તો ખૂબ અને વધારે, બરાબર, બહુ તો ખૂબ અને વધારે, એના બે અર્થ આપેલા છે. ચોથું રીત તો ઢબ, બરાબર, રીત તો ઢબ. તો આ હતા તમારા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો આપણે જોયા, બરાબર. તો હવે આના ઉપરથી તમારે આ પાઠ ઉપરથી હોમવર્ક કરવાનું છે જે ફરજિયાત છે, બરાબર. તો તમારે તમારી નોંધપોથીની અંદર હોમવર્ક છે એ નોંધી લેવાનું છે, બરાબર. તો હવે જોઈએ આપણે હોમવર્ક. પાઠ્યપુસ્તકના પેજ નંબર 38 પર આપેલ અભ્યાસનો પ્રશ્ન નંબર 1 અને 1, 2 અને 3 તમારે કેટલી વાર લખવાના છે? એક વાર લખવાનો છે. હજી એકવાર રિપીટ કરું છું. પાઠ્યપુસ્તકના પેજ નંબર 38 પર આપેલ અભ્યાસનો પ્રશ્ન નંબર 1, 2 અને 3 એ તમારે એકવાર લખવાનું છે. જે હોમવર્ક છે એ કરવાનું ફરજિયાત છે, બરાબર. તો બાળ મિત્રો, તમે મને શાંતિથી સાંભળી એના માટે તમારો ખૂબ ખૂબ